નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। જેપી રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોજે મકાન નંબર 42 મસ્જિદ પાસે સંતોષનગર તાંદલજા ખાતે વડોદરા મહાનગરપાલિકાના કર્મચારીઓ સાથે પોલીસે ગેરકાયદેસર દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી। વડોદરા મહાનગરપાલિકા તથા શહેર પોલીસ દ્વારા શહેરમાં ગેરકાયદેસર રીતે કરેલા સરકારી અને પાલિકાની જગ્યાઓમાં અનધિકૃત બાંધકામો તેમજ શહેરના ગુનાહિત ઇતિહાસ ધરાવતા તથા હિસ્ટ્રી સીટરોના ગેરકાયદેસર રહેણાંક અને અન્ય સ્થાયી મિલકતોને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। શુક્રવારે શહેરના ઝોન 2 ડીસીપી પાસે જેપી રોડ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર તથા પોલીસ કર્મીઓ અને વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખા દ્વારા શહેરના જૂના પાત્રા રોડ ખાતે આવેલા તાંદલજા વિસ્તારમાં સંતોષનગર ઉડાના આવાસો પાછળ સુલતાન અજમેરીના પાલિકાના જગ્યામાં કરાયેલા ગેરકાયદેસર બાંધકામ, ઓટલા, શેડ્સ વગેરેને દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ। આ દરમિયાન મોટી સંખ્યામાં સ્થાનિકો દોડી આવ્યા હતા। જોકે પોલીસ બંદોબસ્ત સાથે સમગ્ર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને અહીં ગેરકાયદેસર શેડ્સ અને ઓટલા સહિતના બાંધકામ દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ છે। तांदलजा विस्तार में जो संतोष नगर उड़ा है उसके पीछे उड़ने का फिरोजाबाद में उसका बेटा सुल्तान अजमेरी जो यहाँ रहते हैं, उसका हम अभी जो इन्होंने इलीगल कंस्ट्रक्शन कर रखा है बीएमसी की जगह पे, उसको हम तोड़ रहे हैं। और जो आदरणीय डीजीपी साहब की जो सूचना है कि 100 घंटे के बाद जो हमने लिस्ट तैयार की है उसमें जिन लोगों ने सरकारी जगह पे गैरकायदेसर दबाण किया है और ये आरोपी है तो उनका बीएमसी को साथ में रखकर दबाण तोड़ना है और ये कार्रवाई करना है। જે ઓટલા અને શેડ છે એ દૂર કરવાની કાર્યવાહી થઈ રહી છે અને બીજા પણ દૂર કરવામાં આવશે। જે માર્જિનમાં જે દબાણો થયેલા છે દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવશે। જી, નોટિસ આપવામાં આવી હતી અગાઉ નોટિસ આપણે રોડમાં જેટલા આવતા ઓટલા અને શેડ માટે નોટિસ આપવામાં આવી હતી। મકાન માટે પછી ફરીથી નોટિસ આપીને કાર્યવાહી કરવામાં આવશે। જી, અત્યારે જે મકાનની આગળ કાર્યવાહી થઈ રહી છે તેનો કેટલો ભાગ ગેરકાયદેસર છે અને એમાં જે ઓટલા અને જે શેડ છે એ ગેરકાયદેસર હતા એ દૂર કર્યા છે આપણે અત્યારે। અચ્છા, મકાન માટે અલગથી નોટિસ આપીને કાર્યવાહી કરવામાં આવશે। અચ્છા, આસપાસના જે અન્ય જે છે દબાણો તેની સામે આજે કાર્યવાહી તેના માટે આજે કાર્યવાહી સાહેબે જેવું કીધું છે પોલીસ કમિશનર સાહેબને ત્યાંથી એ અત્યારે ના પાડી રહ્યા છે કે જેટલું છે બુટલેગરનું જેટલું છે એટલું ખાલી કાર્યવાહી કરી રહ્યા છે। બાકી તો પ્રોગ્રામ લેવાના જ છે, બધા સામેના બધા જે છે પ્રોગ્રામ લેવાના છે। મહાજનમાં જેટલા આવે છે બધા દૂર કરવાની બધા નોટિસ આપવામાં આવેલ છે અને કાર્યવાહી કરવામાં આવશે બધાને।